નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા પરિવાર વતી ઓનલાઈન શિક્ષણના માધ્યમમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નું પ્રથમ કાવ્ય નાવિક વળતો બોલ્યો નો અભ્યાસ કરીશું। ગુજરાતી પ્રથમ ભાષાના અભ્યાસક્રમમાં નાવિક વળતો બોલ્યો કાવ્ય કવિ ભાલણનું સરસ મજાની કવિતા છે, જેનો સાહિત્ય પ્રકાર પદ છે। મિત્રો, કાવ્યનો અભ્યાસ કરતા પહેલા આપણે કવિનો પરિચય મેળવીએ, કેમ કે કવિના જીવનમાંથી આપણા અભ્યાસક્રમમાં હેતુલક્ષી પ્રશ્નો છે એ વારંવાર પૂછાતા હોય છે। કવિ ભાલણ મધ્યકાળના કવિ છે। મધ્યકાળ એટલે એવો સમય કવિ નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીનો આખો જે સમયગાળો છે એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મધ્યકાળ તરીકે ઓળખાય છે। ગુજરાતી કવિતાની શરૂઆત કવિ નરસિંહ મહેતાએ કરી, ત્યાર પછી મીરાબાઈ અને એના પછીના કવિ, મહત્વના કવિ એ છે ભાલણ। ભાલણનું પૂરું નામ પુરુષોત્તમ દાસ હતું અને ગુજરાતી કવિતા ભાલણને યાદ કરશે આખ્યાન કાવ્યની સાથે। બરાબર યાદ રાખજો, ગુજરાતી ભાષાની અંદર આખ્યાન કવિતા લખવાની શરૂઆત કરનાર જો કોઈ કવિ હોય તો એ છે કવિ ભાલણ। એના પછી પ્રેમાનંદે ઉત્તમ આખ્યાનો લખ્યા, પણ ભાલણ છે એ ગુજરાતી આખ્યાન કવિતાના પિતા તરીકે ઓળખાય છે। દશમ સ્કંદ એમની ખૂબ મહત્વની અને જાણીતી કૃતિ છે। આ સિવાય સંસ્કૃતનું કાવ્ય કાદંબરી એનો ગુજરાતી અનુવાદ કરવાનું શ્રેય કવિ ભાલણને જાય છે। નળાખ્યાન, જાલંધરાખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવેવા આ બધી ભાલણની ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય એવી આખ્યાન કૃતિઓ છે, જેમાંથી તમારે માત્ર એક બે નામ યાદ રહે તો પણ ઘણું છે। પ્રસ્તુત કાવ્ય નાવિક વળતો બોલ્યો એ પદ પ્રકારની કવિતા છે। રામાયણનો એક કેવટ પ્રસંગ છે તે આપણા આ કાવ્યનો વિષય છે। કેવટ પ્રસંગમાંથી આ કવિતાનો એક નાનકડો એવો ભાગ છે એ કવિએ લીધો છે। તમને એક આપણું ગુજરાતી ભજન યાદ હશે, પગ બને ધોવા દો રઘુરાજ, એજી મને શક પડ્યો મન માય। એ પ્રકારનું તે વિષય વસ્તુ અહીંયા પણ જોવા મળે છે। પ્રથમ પંક્તિમાં કવિ લખે છે, નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સામ, સાત સહુ કે નાવે બેસો નહીં બે સારું રામ। ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા આ બધા વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે માર્ગમાં એક નદી આવતા, નદી ઓળંગીને પેલે પાર જવાનું હતું। એવામાં એક નાવિક ત્યાં દેખાય છે। નાવિક ભગવાન શ્રી રામનો પરમ ભક્ત છે, એમને ભગવાનની ભક્તિ કરવી છે, માટે પોતાની યુક્તિથી, ચતુરાઈથી નાવિક કહે છે કે હે ભગવાન, હું બીજા બધાને મારી નાવમાં બેસાડીશ, પણ માત્ર તમને એકને મારી નાવમાં નહીં બેસાડું। શું કામ ભગવાન રામને બેસાડવાની ના પાડે છે એનું કારણ પછીની પંક્તિમાં આવે છે। વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી પાષાણ ફીટી નાર। નાવિક ભગવાન શ્રી રામને ભક્તિ ભાવથી કહે છે, હે શ્રી રામ, મેં એક એવી વાત સાંભળી છે કે તમારા ચરણ રેણથી, તમારા પગની માટીના સ્પર્શથી અહલ્યા નામની જે સ્ત્રી છે એ પથ્થરમાંથી શાપિત એક સ્ત્રી હતી, જે પથ્થરમાંથી વળી પાછી સજીવન સ્ત્રી બની ગઈ। તો જો તમારા ચરણનો સ્પર્શ મારી નાવને થાય તો એ પણ ક્યાંક સ્ત્રી બની જાય તો હું શું કરું? આગળ કવિ કહે છે, આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ઠ પાષાણ એક।
પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા નાવિક કહે છે કે મારી આજીવિકા કમાણીનું એકમાત્ર સાધન આ નાવ એટલે કે હોડી છે. જો તમારા ચરણના સ્પર્શથી એ નાવ સ્ત્રી બની જાય તો પોતાની આજીવિકા કમાણીનું માધ્યમ છે એ છીનવાઈ જાય. પથ્થરમાંથી જો એક સ્ત્રી બનતી હોય તો આ તો લાકડું છે, એમાંથી પણ સ્ત્રી બનતા કંઈ વાર લાગે નહીં. આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે હું શી કરું તાપેર. રોજી રોટી છે એ છીનવાઈ જાય, આજીવિકા એટલે કે ભરણ પોષણનું માધ્યમ રહે નહીં. વળી નાવિક કહે છે કે મારે એક સ્ત્રી તો ઘરે છે જ તે, જો આ બીજી હોડી પણ જો સ્ત્રી બની જાય તો બે પત્નીઓને પોતે કઈ રીતે સાચવે. હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. આ આખો પ્રસંગ શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર છે એ જોઈ રહ્યા હતા. તેમણે નાવિકનું ભોળું હૃદય જોયું અને હસીને પ્રત્યુત્તર આપ્યો કે હે નાવિક, તું એક કામ કર, આ ગંગા જળથી ભગવાન શ્રી રામના પગ છે એ ધોઈ નાખ. નાવિકને બસ આ જ જોતું હતું. ગંગા જળથી પ્રભુ શ્રી રામના ચરણ છે એ ધોવા હતા અને એમાં એ સફળ થયો. હસીને હરિ હેઠા બેઠા રામ, અશરણ શરણ નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ. ભગવાન રામ પણ નાવિકની આ ભક્તિ ભાવથી પ્રભાવિત થયા. પોતાના ચરણ છે એ નાવિકને પખાળવા માટે છે મંજૂરી આપી અને કવિએ કહ્યું છે ભગવાન રામ છે અશરણ શરણ છે, એટલે કે દુખીઓના દુઃખ દૂર કરનાર છે, નિરાધારના આધાર છે. અને કાવ્યને અંતે નાવિક પોતાની યુક્તિમાં સફળ થાય છે અને ભગવાન શ્રી રામના ચરણ છે એ ગંગા જળથી ધોવે છે. મિત્રો, આ આપણા કાવ્યનો નાનકડો એવો પ્રસંગ છે કે જેમાં ભગવાન રામની સાચી ભક્તિ એક ભક્ત છે એ કરે છે અને અંતે પોતાની સાચી ભક્તિમાં એ સફળ થાય છે. ભગવાન રામ પણ પ્રસન્ન થાય છે. એવું આ કાવ્યનું વિષય વસ્તુ હતું. આપ સૌને આ કાવ્ય સમજાઈ ગયું છે. ધન્યવાદ.